सरसत स्नेह में जपांगन गणपत लागो पाय हवे ईश्वर ईश आराधवा ए मन सद्बुद्ध करो सहाय जुग जुग ने जुग देश्वरी अन आय दहन उत्पात ए नमो नमो तुन नारायणी ए गुमाणी माडड़ा वाले होनल माड़ी जे कर माई जालियों अन अमारी आरत आंगड़ियों ए माड़ी हवे न मिल जे ए गजी हमारे पापाई पगलियों गोपति गोलोकपति अनगोक गोकुलानंद ए जीवन जसोदानंद के ए तूने नमो कृष्ण व्रज याद करे सहु आपने अने आप खूब करी ल्यो ने ख्याल हवे अहिया वे लगावजो ए तम गीरधारी गोपाल जमजठ जांबुवान अने ओल नीलगंगत सुग्रीव नोरिया पण जुवो हजी लग हनुमान ए ये तो कायम जो बैठो काग के तो अणवट पाए दणन को करनाक न था नरमले ए सिंदूर तिलक भाल सोहे सीड माला सांकड़ी वली है काजल कान हल्लर धूप अगरा दमदमे ए रवराय मातु भेर राखे साध आपे आसमे मड़ साध आपे आसमे के मड़ तुहारा चरणनी हीरज में चारणो आवे मड़ भेर कर तू जोग माया
1 રૂપિયાથી લઈને કદાચ ગમે એવડા રૂપિયાની આ ગોળ સ્વરૂપે અહીંયા રૂપિયા ઉડાડો, એમાંનો એક પણ રૂપિયો અમે કોઈ કલાકાર મિત્ર લઈને જવાના નથી. એ બધું જ ભુવડ ચાવડાના ચરણોમાં બધું અર્પણ કરીને જવાના છે. અને આજ તો આમે તે એ મામાના આંગણે આજ પ્રસંગ હોય એટલે ભાણેજ કાંઈ લઈને ન જવાનો હોય, મોજ કરાવવા જ આવ્યો છે. ત્યારે ના દલની શંકા મૃદુ મૃદુ બંગન ગમ 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 ત્યારે આજ મોજ જ કરવી છે. ત્યારે અને ચૈત્ર મહિનો માની નોરતા હાલે છે, ત્યારે માને યાદ કરતા કરરૂપ કરાણમ નહતાનમ ભક્તા આલમ વિકરાલા કંડાકમાનમ ગોપમાનમ બાજપતાનમ પડતાણમ ખોડિયાર ને કેજો એમાં ચામુંડા ને
કવિ પિંગળસિંહ બાપુ લખે છે કે મરદ માણા કોને કહેવાય, દાતાર માણસ કોને કહેવાય? પ્રોણા પાવાનો, ગુણ ગાવાનો, ખવડાવીને ખાવાનો, ખાવાનો ગણવાનો, મોઢે ખાવાનો, ખવડાવીને ખાવાનો. ઘોડ ચાવડો બાજરો ખવડાવીને ઘોડીને નીકળે એટલે પછી કોઈના બાપની તાકાત નથી બોર ચાવડાના ઘોડાની વચ્ચે હાથ નાખી શકાય. પણ ઈ કેવા ઘોડા, કેવા અશ્વ? પીરાણી દાદડી ડણ હેમણ માણકી પટ્ટી નોરાલી હિરાલી નલી મોકી ફૂલ માર ત્યાં તો દાબડી ભૂતડી દેશમ કેશર મુકટ મૂલ લખી બાંધડી ને લાડ પીરાણી દાદડી ડણ હેમણ માણકી પટ્ટી નોરાલી હિરાલી નલી મોકી ફૂલ માર ત્યાં તો દાબડી ભૂતડી દેશમ કેશર મુકટ મૂલ લખી બાંધડી ને લાડ ગલાડી જબાર મને ધમે હરી દિને લાજ મગા મૂળ વાળા એવા ધરા સોર તાર તુરંગ બોલા એવા ધરા સોર તાર તુરંગ બોલા. પ્રોણા પાવાનો, ગુણ ગાવાનો, ખવડાવીને ખાવાનો, ગાણે ગણવાનો, મોઢે ખાનો, ખવડાવીને ખાવાનો. વીરતાનું પ્રભુ કૃપાનું ધનવીર થવાનું મહારથી એ વિધવા વરવાનું ધન ઘડવાનું નામ મરદોનું કામ નથી, નામ મરદાનું કામ નથી, નામ મરદોનું કામ નથી. મરદ બોડ ચાવડો, મરદ બોડ ચાવડો, મરદ બોડ ચાવડો. संग्राम निशरी बना सत दस बार दस राघव हरे राघव तरम महामंडण कराल भारत काल धरण मत सब संग भोगी हस गावी सप दस बार दस राघव हर राघव तरम महामंडण कराल भारत काल धरण मत सब संग भोगी हस गावी. અને ઈ ભોળ ચાવડો જેથી રાલ આખાની ભેળો યુદ્ધમાં ઉતરો તો અને ઈ યુદ્ધ એને કેવું ખઈલું હતું એનો સુપંખરો ગીત સભા કરવું એનો આપણે હંભળાવ કેવી જાગા છે કે એને બોલાવી હતી. ગડ ડાકા રંગવા ચંદિત્ર મારા નકારા તે બતો ભૂષકરા બેર આગરા તે સંગ નંદ ગમ ગવા કરા બેટ નગર ભાગરા ગાને સંગ્રામ સંગરા બેટ ઠકરા તે સંગ
નાના ભાવડાના આંગણે ભુવડ ચાવડાનો આ 13મો ઉત્સવ આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છીએ. આખા કચ્છ કાઠિયાવાડમાંથી ચાવડાઓ આ હીરો અહીંયા બિરાજમાન છે. 1100 વર્ષ પહેલા ભુવડ ચાવડા નામનો એક મરદ આયર, અને હું તો એમ કહું કે આયર હોય એ મરદ જ હોય અને મરદ હોય એ આયર જ હોય સાહેબ. હા, માય કાંગલો આયર જ ન હોય. હા, અને જે માય કાંગલો હોય એમાં કંઈક ફેર હોય, બાકી આયર ન હોય. એ મરદ આયરોને આંગણે આજનો આ ઉજળો પ્રસંગ છે. મને પહેલો વહેલો ફોન ભાઈ વીરાભાઈનો અને પરબતભાઈનો આવ્યો કે આવી રીતે એક કાર્યક્રમ કરવો છે. લગભગ 1.5 મહિના પહેલા ફોન આવ્યો. એટલે કીધું કે બ્રિજરાજભાઈ પેમેન્ટ શું દેવાનું, અમારે પાછી સંસ્થામાં વાત મૂકવી પડે ને પછી બધું થાય. મેં તો આપણા સંબંધો છે કે હું પેમેન્ટની ચોખવટ કરીને આવું ક્યારેય, એક પણ રૂપિયો બોલવાનો નથી. અને એમનેમ આવવાનું છે. ભુવડ ચાવડાના દિવંગત આત્માને આપણે રાજી કરવાનો છે, તમારા સુરાપુરાને રાજી કરવા આવવાનો છે. એટલે કોઈ પણ જાતનો સ્વાર્થ નહીં, સ્વાર્થ માત્ર એટલો કે ભુવડ ચાવડાનો ઈ આત્મા આપણને સૌને ખમકારા કરે અને આપણા સૌ ઉપર અમી દ્રષ્ટિ વરસાવે અને આશીર્વાદ વરસાવે. બસ એટલી જ આ સ્વાર્થ સાથે આજનો કાર્યક્રમ થોડોક મોડો થયો. એનું કારણ એટલું, હું આવી તો વહેલો ગયો હતો, પણ હવે ભાઈ ઈ તમારા ને તમારા ચાવડા જ છે અને મને કે હું પહેલી વાર આ સ્ટેજ ઉપરથી ગાઉં છું. એટલે મૂળ અમને એમ કે ભજની કોઈ ઈ હાર્મોનિયમ લઈ આવે તો અમે હાર્મોનિયમ ભેગું ન લઈએ એવા. એટલે મૂળ અડધી પોણી કલાક જે મોડું થયું, પણ જેટલું થોડું ઘણું મોડું થાય, ક્યાંક આ લાઈટ ગઈ, આવું થોડું થોડું કંઈક થાય તો એ કાર્યક્રમ વધારે સફળ થાય. એટલે એકવાર તો ભાઈ ચાવડાભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવો કે એમણે જે હા હવળી હૂંઢના ગણપતિ બેહાડ્યા એટલે વાંધો નહીં આવે. હા, નગર પહેલી બીજી વાર હોય ને તો એમાં ઊંધા ગણપતિ બેહી જાય ને તો આખો કાર્યક્રમ ઊંધો થાય. પછી આજે આપણે બેનને પણ સાંભળવા છે, પણ અહીંયા માતાઓ બહેનોની હાજરી છે. આવડો મોટો ચાવડા ડાયરો અહીંયા બિરાજમાન છે. આમાં કોઈ એવી આમાં પક્ષપાત ન કરતા કે આ મછોયાની વાત કરી ને આ સોરઠિયાની વાત કરી ને આ નાઘેરની વાત કરી ને આ વાગડિયાની વાત કરી. ના ના, આયર માત્ર આયર છે. હો હા, હવે એક થઈ જવાનો સમય છે સાહેબ. એક થઈ જજો, એક થશો ત્યારે અત્યારે આ દુનિયામાં તમારી તાકાત દેખાશે. બાકી હવે વાડામાંથી આપણે બહાર નીકળી જવાની જરૂર છે. અને અહીંયા જે મહારાજ થયો, આખી દુનિયામાં પછી મહારાજ થયા, પણ અહીંયાથી દુનિયાને શીખવું પડ્યું કે મહારાજ કરવું હોય તો એ દ્વારકાએ શીખવાડ્યું. ભાઈ ભાઈ ભાઈ. હા, અને હું ખોટું કોઈ હારું લગાડવા વાળો માણસ નથી, એ દુનિયાની ખબર છે. ને અમારે પેઢીઓથી હાયલું આવે છે કે અહીંયા ગોળ ચોપડવા વાળા આપણે નહીં. અહીંયા તો જે હશે એ મોઢે મોઢ આવશે. ભાઈ સારું લાગે તોય ઠીક છે અને માઠું લાગે તોય ઠીક છે. આ કારણ કે ચારણ છે ને એ 18 વર્ણની કડવી દવા ચારણ છે. હા, ઈ ઔષધિ, તમે ઔષધિની રીતે ચારણને લઈ શકો. આ નકરું મીઠું 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 એરા ભાઈ ડાયાબિટીસ થઈ જાય અને એ શરીર માટે હાનિકારક થાય. પણ કડવાશ છે ને એ શરીર માટે એટલી જરૂરી છે. એટલે હું કડવું પીરસવા વાળો માણસ છું, એટલે મૂળ સાચું પીરસવા વાળો માણસ છું. એટલે જ્યાં જે રીતે જેમ આવતું હશે એમ બધું આવશે. હા, પણ નવલા નોરતા માતાજીના ચૈત્ર નોરતા ચાલે છે અને અહીંયા આ મોગલ બેઠી છે સાહેબ. અહીંયાથી થોડેક આગળ હાલો એટલે ઓખા દરવાળી દેવ દઢાળી જય મોગલ માં મસરાળી. એજી માથા પર હાથ જો તારો તો કરે શું કાળ વિચારો. માથા પર હાથ જો તારો તો કરે શું કાળ વિચારો. નારણ કવિ વારણ
વેતના ભૈરા હાથ લંબાવે જાયલ દેવ સૂરની આવે રે જાયલ દેવ સૂરની આવે. એક બાજુ માં મોગલ બિરાજે છે, એક બાજુ આ દુનિયાનો ધણી એવો દ્વારકેશ બિરાજે છે, દ્વારકાધીશ બિરાજે છે. આ ઘણા બફાટ કરવા વાળા અત્યારે જેમ આવે એમ બફાટ કરે છે, પણ દ્વારકાધીશ એ આખી દુનિયાનો બાપ છે સાહેબ. હા, એ મારો ને તમારો એકનો નહીં, સમગ્ર બ્રહ્માંડ નો બાપ છે સાહેબ. હા, આ ત્રિલોક નો બાપ છે. એના ચાળા કરવા નીકળ્યા છો, પણ આમ તો બધાને આ બધા નોંધમાં જ ન લેવાય. આ નોંધમાં લ્યો ને એમાં જ. હા, આપણે નથી કહેતા ઓલી ફદુ કે ચેડી, એટલે આપણે એને આ નકર આ પાછી કાલ ક્લિપુ બનશે. પણ આપણે ક્લિપુ થી બીવા વાળા માણા નથી, જેને મજા આવે એમ તમતારે કરી લે, એમાં કોઈ ઓલી નથી. પણ દ્વારકાધીશ બાપ બાપ અને બાપ જ કહેવાય સાહેબ, એમાં કઈ કોઈ નો કહી શકે સાહેબ. હા, પણ ઘણી બધી વાતોમાં જાવું છે. અહીંયા માતાઓ બહેનોની આવડી મોટી સંખ્યામાં હાજરી છે. આ વિસ્તારમાં લગભગ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી અહીંયા ચાવડાના ગામો નથી. અહીંયાથી થોડાક આગળ હાલો એટલે ચાવડાના ગામો આવે છે. આમ કચ્છમાં 24 ચાવડાની 24 છે, ત્યાં છે. અંજારથી 20 કિલોમીટર આગળ હાલો એટલે ભોળ કરીને ગામ, ત્યાં ચાવડાઓ વસે છે. બધે ખરા, પણ આટલામાં નથી. પણ અહીંયા બહેનો દીકરીઓની હાજરી છે એટલે એકાદ બે વાત એમને ગમે એવી મારે કરવી છે. કારણ કે તમે તો ડાયરો કદાચ અહીંયાથી 25-50-100 કિલોમીટર 150 કિલોમીટર અમારો ડાયરો હોય ત્યાં આવીને તમે અમને સાંભળવા આવી શકો, પણ આ બેનો દીકરીઓ જ્યારે એના ઘર આંગણે પ્રસંગ હોય ત્યારે જ અમને સાંભળી શકતા હોય. અને હવે તો યુટ્યુબનો જમાનો છે. આ બધા મિત્રો એક નાનકડા એવા કચકડામાં આ બધું અત્યારે કેદ કરી રહ્યા છે અને લાઈવ હાલતું હશે અને ક્યાં આગળ પછી હવે લાઈવ હાલશે ને બધું થશે. પણ પછી આ કાર્યક્રમ તમે માણી શકો. પણ એમાં કેવું છે કે તમે યુટ્યુબમાં કાર્યક્રમ માણો કે કોઈ ટીવીમાં તમે કોઈ પણ ચેનલમાં કે ક્યાંય પણ તમે માણો, એ છે ને બંધ સરોવર છે. પણ લાઈવ જ્યારે સાંભળો ને એ વહેતી નદી છે સાહેબ. હા, એ જાગતી નદી છે. એ નદીને માણવી અને તમારે બંધ સરોવરને માણવું એમાં ઘણો બધો ફરક છે. એટલે 2-3 વાતો બહેનો દીકરીઓને ગમે એવી વાતો કરીને મારે જે આગળ વાત તરફ જવું છે. ગામડા ગામનો જુવાન શહેરમાં રહેવા માટે ગયો. પોતાની પત્ની અને 2.5 વર્ષના દીકરાને લઈને એ મેળામાં ફરવા માટે જાય છે. એમાં માની આંગળીએ દીકરો છે અને દીકરાને માં બધું દેખાડતી જાય છે. બેટા આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, બધું દેખાડતી જાય છે. એમાં માનો મેરામણ એટલો બધો ઉમટો હતો કે દીકરો ક્યારે આંગળીએથી જુદો થઈ ગયો એ ખબર ન રહી અને દીકરો ખોવાઈ ગયો. એટલે માં કલ્પાંત કરવા માંડી, માં ધમપછાડા કરવા માંડી, માં રોવા માંડી કે મને મારા દીકરાને લાવી દો, મને મારા પેટને લાવી દો, મને મારા દીકરાને લાવી દો. કલાક થઈ, 2 કલાક થઈ, દીકરો મળ્યો નહીં. એટલે પોલીસ ખાતાને જાણ કરવામાં આવી. એ પોલીસ ખાતાએ 3 કલાકમાં એ દીકરાને લાવીને જનતાને હોપી દીધો કે લે માં તારો દીકરો. એટલે માં ગાંડી થઈ ગઈ હોય એમ દીકરાને બધ ભરી લીધી અને ચુમ્યું લેવા માંડાણી. બેટા હવે હું તને મારાથી અળગો નહીં કરું, હવે હું તને મારાથી છેટો નહીં કરું. અને પોતાના ધણીને કહે છે કે હાલો આપણે ઘરે ઉઈ જવું છે, આપણે આ મેળામાં નથી ફરવું. ટૂંકમાં વાત કરી દઉં, એ જુવાન છે એ પોતાની પત્નીને અને પોતાના દીકરાને લઈને બસમાં બેસે છે. એટલે બસમાં બેઠે ભેગી સ્ત્રી પાછો પ્રશ્ન કરે છે, પત્ની પાછો પ્રશ્ન કરે છે કે આપણે તો શહેરમાં આપણા ઘરે જવાની વાત હતી, આ ગામડાની બસમાં કેમ બેહાડ્યા? એટલે એ જુવાને કીધું કે 3 કલાકમાં તું તારા દીકરા વગરની આટલી ગાંડી થઈ ગઈ, ગાંઘી થઈ ગઈ. આજ મને સમજાઈ ગયું છે કે મારી માં 15 વર્ષથી એકલી ગામડે નિહાકા નાખે છે. મારે મારી માં પાસે જવું છે, મારે મારી માં પાસે જવું છે. હા, બોટાદકર લખે છે ને, આવરસે એ ઘડી વ્યોમ વાદળી રેલો, પણ મારી માવડીનો મેઘ 12 માસ જોજો, જનની
જોડ જગતમાં નહીં મળે. દુલા કાગ નામનો ચારણ લખે છે મા માટેના દુહા. એ માની ક્યારેય પણ વાત કરવી એટલે દુલ્લો કાગનો પહેલો દુહો યાદ આવે કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા. અરે ગયા માસ ગળે જેને હાડે હેવાયા કરે પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. ભગવત તો ભજતા માહેશ્વરંગ આવી મળે. તમે રામ નામનો જાપ કરો, આ કાળિયા ઠાકરના નામનો જાપ કરો એટલે તમારી સમક્ષ પ્રભુને હાજર થવું પડે. ભગવત તો ભજતા આ માહેશ્વરંગ આવી મળે પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા. મરી ગયેલી માં પાછી ન મળે. હા, ધમણે શ્વાસ ધમાય અને ઘટડામાં ઘોડા ધમે તોય એને છોરુની ચિંતા થાય કેમ વિહરીએ કાગડા. પધારો 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 ડાયરો પધારો. તમને ખમારે એ ડોલરિયા તમને પિયારો દેશ. આપણે પરબતભાઈ ને ત્યાં અમે બહુ આનંદ કર્યો લગ્નમાં. મેરે એ જાણો કે મામોરો કસે મામી દેશે માં તમને ખમારે એ ચાવડા રે તમને પિયારો દેશ. ઈ માથી કોઈ મોટું નહીં ભલે જળધર હોય કે જગદીશ સૌ નમાવે શીશ ઓલી અંબા આગળ આલિયા. હા, માં તો માં છે, માંથી કોઈ મોટું નથી દુનિયામાં. આ દ્વારકાધીશને જન્મ લેવો હોય તો માના ખોળે જન્મ લેવો પડે. રામને જન્મ લેવો હોય તો માના ખોળાની જરૂર પડે. માં તો માની તાકાત અલગ છે. હા, આ ભુવડ ચાવડાની આપણે આટલી વાતો તમે અત્યાર સુધી સાંભળતા આવ્યા છો. અત્યારે આજ હું વાતો કરવાનો છું પણ હું ભુવડ ચાવડાને એકવાર ધન્યવાદ નથી દેતો. એની મર્દાનગીને પણ એકવાર હું ધન્યવાદ નથી દેતો. પણ ધન્યવાદ અને 1-1 કરોડ સલામ હું એની જનેતાને કરું છું. 9 મહિના જેને ઉદરમાં રાખીને જેને સંસ્કારનું પાન કરાવ્યું હોય, જેના ધાવણના ઘૂંટણે ઘૂંટણે સંસ્કારનું પાન કરાવ્યું હોય એને કુખે ભુવડ ચાવડો જન્મે. સાહેબ, ઈ માય કાંગલાની ન્યા ભુવડ ચાવડો ન જન્મે. રાના દરબારમાં બેઠા હોય અને કોઈ આવીને એમ કે ભુવડ ચાવડાના તલવારને કાટ લાગી ગયો છે અને ભુવડ ચાવડો બિયાનમાંથી તલવારને એ જુદી કરે અને એક ઝટકા ભેગો આંબાને મૂળમાંથી થડમાંથી અલગ કરી નાખે. સાહેબ, એ ભુવડ ચાવડાની જનેતા કેવી હશે એ તો તમે વિચાર કરો. જેની જનેતામાં જોર હોય એને ત્યાં ભુવડ ચાવડો જન્મે. રાલાખા જ્યારે હાવજનો શિકાર કરવા માટે નીકળ્યા હતા, હાથીની અંબાની માથે રા બેઠો હતો. એ તીરથી શિકાર કરતો હતો. કાનની સુધી ફણસ ખેંચી આવે ઠા 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 કરીને બાણનો ટંકાર કરે પણ એ ચૂકી જતા હતા. અને એમાં હાવજ છે એ ખીજાણો ભડકો હાવજ એટલે સીધો હાથીની સમક્ષ દોડતો દોડતો આવે છે અને જે ભુવડ ચાવડાના તલવારની જેણે કીધું તું મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. એક વાર તમે સાહેબ આ યાદ રાખજો. અહીંયા જુવાનિયા બેઠા છે એને ખાસ કહું, વડીલોને તો હવે કહેવાની જરૂર નથી પણ જુવાનિયા તમને ખાસ કહું કે તલવારનો ઘા તમે કોકને મારશો ને એ રૂજાઈ જશે અને એ ભૂલાઈ જશે પણ શબ્દનો ઘા છે ને એ તો સાહેબ 50 વર્ષે યાદ આવે કે મને આને આ મેણું માર્યું હતું. સાહેબ, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. હા, ઈ ક્યારે છે ને ઈ દિલમાં રૂજાતો નથી. એટલે ક્યારેય પણ તમારા મિત્રોમાં, તમારા હગાવાલામાં
તમે ક્યારેય પણ કોઈ પણ અપશબ્દ બોલો ને એ પેલા વિચાર કરીને બોલજો કે આ મારીથી બોલાય કે ન બોલાય. ઈ ભુવડ ચાવડાને મેણું મારેલું કે આની તો તલવાર કટાઈ ગયેલી તલવાર છે. એ આંબા ઉપર જે ઘા કર્યો તો અને આંબાને થડમાંથી અલગ કરી નાખ્યો તો એ દુનિયાને નહોતી ખબર, પણ આયા હાવજ ઘા 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 કરીને હાવજ આવ્યો લાખાની ઉપર અને સાહેબ ભુવડ ચાવડો વચ્ચે પડીને એ હાવજને એક ઘા હાવજની માથે કર્યો તે હાવજનું માથું અલગ કરી નાખ્યું હતું. ઈ ભુવડ ચાવડાની તાકાત હતી સાહેબ. હા, ભુવડ ચાવડો જેમ તેમ નહીં, પણ ઘણી બધી વાત આ ની માથેથી વીતી ગઈ અને વાવાઝોડું આવ્યું અને વાવાઝોડું આવ્યું ને એમાં આંબાને જે થડમાંથી અલગ કરી નાખ્યો પણ હજી આંબો પડ્યો નહોતો નીચે. એ ઘા કેવો છે વિચાર કરો. અહીંયા આવડું આ એક લાકડું અહીંયા ઊભું છે, એને તમે ઘા કરો અને જે બળુકો માણસ હોય એ એનો ઘા છે એ તરત હોહરો નીકળી જાય, પણ એ એમાં ખબર ન પડવા દે, એ ત્યારે હરકી ન જાય. પણ સાહેબ એ જે વાવાઝોડું આવ્યું અને એમાં આંબો હેઠો પડી ગયો, થડથી અલગ થઈને હેઠો પડ્યો. ઘણા એવી વાત કરે છે આમાં, જેટલા પ્રાંતમાં તમે અલગ અલગ જગ્યાએ જાઓ એમાં અલગ અલગ વાતો થાય કે ઘણા એવું કહે છે કે આંબો બળી ગયો તો, એટલે એમય બની શકે. પણ જે મેં જે વાંચ્યું છે હું આપને વાત કરું છું. એમાં ઈ વાવાઝોડું આવ્યું એટલે ઈ જે રાને ખૂબ વાલો હતો આંબો, ઈ આંબો હેઠો પડ્યો એટલે કોઈ કીધું કે આ આંબો કોઈ તલવારથી કોઈ ઘા કર્યો છે અને આ જુદો થઈ ગયો છે. કોઈને ખબર નથી કે આ ભુવડ ચાવડાનો આ પરાક્રમ છે. ટૂંકમાં વાત કરું એટલે રાયે બધાની પરીક્ષા કરી, જેટલા એના દરબારમાં મરદ માણસો બેહતા હતા એની પરીક્ષા કરી. એમાં બધાની પરીક્ષા થઈ ગઈ. પરીક્ષા એવી હતી કે પાડો લઈ આવેલા, એ પાડાનું માથું છે ને એ એક ઝાટકે કોણ પાડાનું માથું અલગ કરી નાખે છે, કોઈ કરી ન હોય. અને છેલ્લે ભુવડ ચાવડો આવ્યો અને ભુવડ ચાવડાની જે કટાઈ ગયેલી જે તલવાર હતી, દુનિયા જે કે જે કટાઈ ગયેલી તલવાર હતી, ઈ તલવારને મિયાનમાંથી જુદી કરી અને એક ઘા એ પાડા ઉપર કર્યો, ત્યાં પાડાનું ધડથી માથું અલગ કરી નાખ્યું. એટલે પાકું થઈ ગયું કે આ પરાક્રમ હતું એ ભુવડ ચાવડાનું હતું. પણ ત્યારે કોઈ કઈ બોલ્યું નહીં અને લાખાએ એ પત્ર લખ્યો અને ભુવડ ચાવડાને પત્ર લખ્યો કે આજે તમે મારા અતિ પ્રિય આંબાનું તમે જે અપમાન કર્યું છે એ મારું અપમાન કર્યા બરોબર છે. આનું વળતર હું 6 મહિનામાં અપમાનનું વળતર વાળીશ. એટલે ભુવડ ચાવડાએ કીધું કે 6 મહિનાનું તમે મને કીધું, પણ તમે મારું સામે જે અપમાન કર્યું છે એ હું 6 દિવસમાં એનું વળતર વાળીશ. અને સાહેબ 5 દી વાત ઉપરથી વીતી ગયા. હવે ભુવડ ચાવડાની મર્દાનગી લાખાને ખબર કે આ મર્દ માણસ છે એટલે ગમે ત્યારે આવી શકે. એમાં જે એનો હવા મહેલ હતો એ પોતે ત્યાં બિરાજમાન થયા, કેરાકોટ નામનો એની રાજધાની, અને એમાં હવા મહેલ માં પોતે બિરાજમાન થયા અને ફરતી એને અગ્નિ પ્રજ્વલિત કરાવી કે અંદર કોઈ આવી ન શકે. અને સાહેબ 5 દી આ વાત ઉપરથી વીતી ગયા હતા. 6 દિવસની હાંજ પડી હતી અને ચાવડાને ભેગા કરીને બેઠેલો ભુવડ ચાવડો આખો ડાયરો કે અમે ભેળા હાલીએ, અમે ભેળા હાલીએ. ભુવડ ચાવડાએ કીધું હું જાઉં તો એકલો જ જાઉં, કોઈ ભેળો ન જોઈએ. અને એમાં પોતે નીકળે છે. એક વચ્ચે મને દુહો યાદ આવે છે, બાકર બચ્ચા 100 જણે, ઈ 100 એ 100 બિચારા. બાકર બચ્ચા 100 જણે, ઈ હોય હો બિચારા, પણ સિંહણ બચ્ચું એક જન્મે ઈ 1000 સાહેબ, ઈ 1000 હતો. હા, જોગીદાસ ખુમાણ 500 ઘોડે, હા મેં 500 ઘોડાની ગોરાની પલટન હતી અને જોગીદાસ ખુમાણ 50 ઘોડે હતો. એટલે બે સૈયરો અંદર વાત કરતી હતી કે આ જોગીદાસ 50 ઘોડે છે અને સામે 500 ગોરાની પલટન છે, જોગીદાસ ખુમાણ પહોંચશે કેવી રીતે? એટલે બીજી સૈયરે પેલી સૈયરને કીધું કે બેનપણી, જોગીદાસ ખુમાણ ભેળા 50 છે ને, ઈ એક મારે ભડ 500 હતા, ભડ 50, એક જણો 500 ને ઉલાડી નાખે ને એવા એની ભેગા 50 છે. એમ સાહેબ એ ભુવડ ચાવડો છે ને ઈ 1000 હતો.
એને કીધું કોઈ ડાયરાને આવવાની જરૂર નથી અને હું જાઉં છું. પોતાની ઘોડી લઈને પોતે રવાના થયો. એમાં કાકો હામો મળ્યો. ઘણા અસપાલ ચાવડા કે છે, ઘણા યશપાલ ચાવડા કે છે. એ કાકો સામે મળ્યો એટલે એ ભુવડને ક્રોધમાં નીકળતા જોયો એટલે ડાયરાને પૂછ્યું શું થયું. કે આવી આવી વાત હતી. કાકો બારગામ ગયો તો એટલે આવી આવી વાત બની ગઈ છે. એટલે કાકો પાછળ ગયો અને પાછળ ગયો એમાં ટૂંકમાં વાત કરી દઉં તમને કે જ્યાં કેરાકોટમાં લાખાનો જે એ ગઢ હતો એને ફરતા અગ્નિ પ્રજ્વલિત કરેલી હતી. એટલે અંદર કોઈ જઈ શકે એમ નહોતું. અને ભુવડ ચાવડો ત્યાં ઉભો ઉભો વિચારતો હતો કે હવે અંદર જાવું કેવી રીતે. પણ સાહેબ તમે એક વાત પાકી રાખજો કે જે મર્દ માણા હોય ને એને કુદરત પણ સહાય કરતી હોય છે. ત્યાં કાકો પાછળ આવીને ઉભો રહ્યો. કા ભુવડ બાપ શું થયું? તો કે ના કાકા કાંઈ નથી. અંદર જાવું છે ને? તો કે અંદર જાવું છે. અને સાહેબ આ કાકો પણ કેવો હોવો જોઈએ. ભુવડ એકલો મર્દ નહીં, ચાવડાવ તમે એકલા મર્દ નહીં, એનો કાકો પણ અસપાલ ચાવડો પણ એવડો મર્દ. ઈ અગ્નિમાં પોતે હુઈ ગયો અને કીધું બાપ હવે મારી ઉપરથી ઠેકડો મારીને તું અંદર વયો જા. અને ઠેકડો મારીને અંદર ગયો. ત્યાં તો શયન ખંડમાં લાખો હૂતો છે. અને જ્યાં તલવાર ને છૂટી કરી અને ઘા કરવા જાય ને એ પેલા યાદ આવ્યું કે આનું મેં ધાન ખાધું છે, આ મારો મિત્ર છે, એને કુબુદ્ધિ હુઈજી પણ મારે એની ઉપર ઘા ન કરાય. હૂતેલો છે મારે ઘા ન કરાય. એટલે પોતાની એક વીટી ત્યાં સાક્ષીમાં મૂકતો ગયો ને એક પત્ર લખીને મૂકતો ગયો કે હું આવ્યો તો પણ તારી ઉપર ઘા નથી કર્યો. મેં મારી મર્દાનગી 6 દિવસની કીધી હતી એ હું દેખાડીને જાઉં છું. અને પાછો સાહેબ આવ્યો ત્યાં તો કાકાના હાડકા હવે ઓગળવા મીંડા છે. થોડી થોડી કરચ્યું ત્યાં રહી ગઈ છે. એ ઠેકડો મારીને બીજી સાઈડ કૂદ્યો અને પોતાની તલવારથી ભાલાથી એ પોતે કાકાના હાડકા ભેળા કર્યા. અને ભેળા કરીને પોતાના ગામ ભોળ ગામમાં આવીને કાકાને અગ્નિ સંસ્કાર આપે. ત્યાં તો અહીંયા આ લાખો છે જાગી ગયેલો અને ખબર પડી ભોળ આવ્યો તો. અને ખબર પડી પોતાને પછતાવો થયો મેં પણ ઉતાવળ કરી હતી. ભોળને યારે મારે આવું ન કરાય. અને પોતે પાછો મિત્રતાનો હાથ લંબાવીને પોતે ત્યાં ભોળ ગામમાં લાખો પોતે આવે છે. પોતાને થયું અફસોસ થયો કે આ મર્દ મિત્ર હારે મેં ભૂલ કરી. મિત્ર વેડા કીજીએ જો ઢાલ સરીકા હોય પછી સુખ મેં ભલે પીછું રહે પણ દુઃખ મેં આગે હોય. મિત્ર એવા રાખજો જે ઢાલ જેવા હોય. હા મોટી મોટી વાતો કરીને ગલીઓમાંથી નીકળી જાય કે હવે ભલે ઈ લડી લેતો એવા મિત્રો ન રાખતા. હા અને અત્યારનો સમય છે એ કલમનો સમય છે. અત્યારનો સમય તલવારનો ઝાટકાથી કોઈનું માથું ઉતારી લેવાનો નથી. આ ખાસ યાદ રાખજો. હા તલવારથી માથું ઉતારી લેવાનું. ક્યારે ઉતારી લેવાનું? કોઈ કાફર આપણી બેન દીકરી ઉપર એ કુદ્રષ્ટિ કરતો હોય ત્યારે એનું માથું ઉતારી લેવું. તમ તારે જાતે બાપુ કી જમી અને કરે નહીં પરાક્રમ કોઈ. એ કુળ લજાવણ ઉપજો જીવન જીગતા જોઈ. સાહેબ ટૂંકમાં વાત કરું કે અહીંયા અગ્નિદા દે છે પોતાના કાકાને અને એમાં લાખા પોતે પધારે છે. એટલે આવ્યા અને એમાં બે મિત્રો ગળે મળ્યા. અને ગળે મળ્યા પછી લાખાએ કીધું કે મને પણ અફસોસ છે જે કાંઈ મારીથી બની ગયું એ મને અફસોસ છે. પણ હવે હું તમને ચાવડાવને હું મારી 24 ગામ તમને આપું છું. અને પોતે પત્ર ઉપર લખી દીધું, તાંબાના પત્ર ઉપર લખી દીધું કે સૂરજ અને ચાંદો જ્યાં સુધી તપશે ત્યાં સુધી સાહેબ આ ચાવડાઓને હું મારા 24 ગામ આપું છું. ઈ ભુવડ ચાવડો અને ઈ તમે મરદ ચાવડાઓ આજ જ્યારે ભેળા થયા છો. પણ હું કાયમ કહું છું સારી જનેતા વગર સારું બાળક ન જન્મે સાહેબ. હા જેમ સારી ધરતી વગર સારું ધાન ન પાકે એમ સાહેબ સારી જનેતા વગર ક્યારેય પણ સારો બાળકનો, સારો દીકરાનો, સારું સંતાનનો જનની જણ તો ભગત જણ કા દાતા અને કા સૂર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવી સુનૂર. ત્યારે મને એક હાલડાની બે કડી યાદ આવે. આપ માયું ગલ ચાંદલો ને બીજા ભાગ ને ગાવ્યા બાલવે બીજા ભાગ ને ગાવ્યા બાલ આલોડાન માલની ડોલે અણણ ડુંગ ડોલે શિવાજી નીંદ લુનાવે માતાજી જબાઈ ઝુલાવે.
ચરણ ડુંગરા ડોલે શિવાજીન નીંદ રૂનાવે માતાજી દબાઈ બોલાવે જનેતા જેથી હાલડા ભુવડ ચાવડા માટે ગાતી હશે તેથી કેવા હાલડા ગાતી હશે એની એકાદી મને આ કડી યાદ આવે ત્યારે એ જી હાથ હી જોડીને તાણતા દોરીને હોય રે હરખન માય રે મન હોય રે હરખન આતા ગાય બાલ ના ગાણા આવડા ધીરે નહીં છાના આતા ગાય બાલ ના ગાણા ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે જાવું ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે જાવું આજની તારીખમાં ગોવડ ગામમાં એ યશપાલ ચાવડાનો એટલે કે કાકાનો પાળીઓ ત્યાં પૂજાય છે અને ગોવડ ચાવડાનો હજી પણ ત્યાં ઈ ઓરડો અડીખમ 1100 વર્ષથી હજી પણ ઈ પરચા પૂરે છે અને અહીંયા પણ ગોવડ ચાવડાનો અહીંયા પણ પાળીઓ આપણે પૂજાય છે ત્યારે ઓમ હવન બે ગગન જાપથી મારે નથી પધરાવું ઓમ હવન બે ગગન જાપથી મારે નથી પધરાવું ઘડવૈયા મારે આ ગુરુજી નથી આવો ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું
પરબતભાઈ, રામ જેથી પિતૃ પર તર્પણ વિધિ કરવા માટે બેઠો તેથી આકાશમાંથી એની 72 પેઢીના જમણા હાથ લાંબા થયા હતા. એટલે રામને એમ થયું કે આજ સુધી પિતૃ તર્પણ વિધિ નથી કરી, પિંડદાન નથી દેવાના. તેથી આકાશમાંથી શબ્દ ઉઠ્યા હતા કે રામ, આજ સુધી પિતૃ તર્પણ વિધિ થતી રહી છે, પિંડદાન દેવાતા રહ્યા છે, પણ અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી. કારણ કે અમને ખબર હતી કે અમારા કુળમાં રામ જેવો દીકરો આવવાનો છે, એટલે અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી. એમ સાહેબ, ભુવડ ચાવડો અત્યારે આખા ચાવડા પરિવાર ઉપર ખમકારા કરતો હશે કે આજ મને ઉજળો કરી બતાવ્યો હોય તો એ મારા પરિવારે કરી બતાવ્યો છે. ત્યારે ઈ કેવા ખમકારા કરતા હશે ભુવડ ચાવડો. ત્યારે મોર બની ધન ગાડ કરે મન, મોર બની ધન ગાડ કરે, મોર બની ધન ગાડ કરે મન, મોર બની હરિઓર જરે જહોર મારું સાઉન્ડ ખંભાળિયા જ ને, મંગલમ સાઉન્ડ ખંભાળિયા અને અમારા સાજિંદા મિત્રોને બંનેને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. વાહ સાઉન્ડ વાહ. એક વાર મારે તમને એવું કેવું નથી પડ્યું કે આ આપો કે આ આપો કે આ વધારો. ક્યાં બાત છે. વાહ વાહ. કરે
અને ઘણી જગ્યાએ જઈને કેવું પડે કે એ ભાઈ આગલો પડકારો કરતા રહેજો, ખબર પડે કે દૂધ દોણામાં દોડાય કે હેઠું ડોળાય છે. પણ અહીંયા કેવું ન પડે. હો વાહ વાહ વાહ, મોજ તમારી. એ લીલી લાકડી રે પણ આજ મને હરખ ઘણો બધો અંદરથી છે. મોજમાં હું છું. સેલ આજ મોજ અલગ છે. હા, અને અહીંયા તો અમે બહુ મોજ કરી બધા ભેળા. આ પ્રભાતભાઈ અને વીરાભાઈ, પરબતભાઈ, સીએલ ને બીજો ઘણો બધો ડાયરો. હું અહીંયા 10 દી રોકાણો હતો. હા, પેલા તો મને એક વાત ઈ કરવા દો, દુનિયાને સાહેબ દેખાડી દીધું આપણો ગુજરાતનો પનોતો પુત્ર, અને દુનિયાને નોંધ કરતા કરી દીધા. હિન્દુસ્તાનની નોંધ કરવી પડે એવો આપણો ભાઈડો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને મળ્યો છે. અને સાહેબ નરેન્દ્ર મોદીના ઈ ત્રેવડમાં ત્રેવડ વધારી હોય તો ઈ આપણું આ દ્વારકાના દીકરી ઈ પૂનમ માડમને પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવી જોઈએ. હા, પૂનમબેન ઈ આયરની સાહેબ ખાલી આયરની દીકરી નથી, પણ ઈ આ આખા જામનગર જિલ્લા અને તમારું ખંભાળિયા જિલ્લો, હવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લો, એ 18 વર્ષની દીકરી છે. અને એને એની તાકાત, અને હજી આવતા દિવસોમાં જુઓ દ્વારકાધીશ શું કરે છે, જુઓ તો ખરા. એ પરમો પરો ઢણા રે કરવી જ છે તો વાંધો નહીં આવે આમ તો ભાઈ, બરાબર ને. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણ મને માયા લગાવી ધીરે. એ દ્વારિકાનો હો દ્વારિકાનો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી ધીરે. પરબતભાઈ અહીંયા ઈ દહદી રોકાણો ને ત્યારે તો મને ઘણા બધા ફોન આવતા હતા, તમને બીક નથી લાગતી ભલામણા? અરે જા જા, મેં કીધું બીક અને મને
હું ઈશ્વરદાન નું લોહી છું. બીવી આ નહીં, બીવે ઈ બીજા. હા કે દોસ્તી તમે આમાં પ્રચાર કરો ને આ તે. મેં કીધું ભાઈ રાજકારણ મારો વિષય નથી, પણ મારીથી જેટલી મદદ થતી હોય ને હું જેટલું સારું કરી શકતો એટલું કરવાનું જ છે, અને ખુલ્લે આમ જ કરવાનું છે એમાં. હા, અને માત્ર ને માત્ર પૂનમબેનના હારેના સંબંધોથી નહીં, પણ એના બાપના અને મારા બાપની જે મિત્રતા હતી ઈ મિત્રતાના દાવે હું અહીંયા આવીને ઊભો હતો. એને અને ઘણા એમ કહેતા હતા કે આવી રીતે હારશે ને આવી રીતે હારશે ને આમ હારશે. એ જેનો બાપ દ્વારકાધીશ બેઠો હોય એની કોઈની તાકાત છે એને હરાવવાની. હા, એ કાને મને માયા લગાડી અને બીજી ચોખવટ હજી એક કરી દઉં હો બધા ડાયરાને. હું ભાજપમાં આજે નથી, કાલે નહોતો, નથી આજે કોંગ્રેસમાં કે કાલે કોંગ્રેસમાં નહોતો, નથી આજે આપમાં કે કાલે નહોતો, અને હજી આવતા ભવિષ્યમાં પણ કોઈ દી રાજકારણમાં નથી આવવાનો. ઈ પાકી વાત છે. હા, એટલે કોકને એમ થાય કે આ અત્યારથી હવે ભાઈ ના ના રાજકારણથી છેટા હારા ભાઈ. હા, આ છે ને આ બધા ભાઈઓ છે એ અમારા જ છે ને, એ અમે જ છીએ. દ્વારિકાનો ઓહો દ્વારિકાનો, દ્વારિકાનો ઓહો દ્વારિકાનો. આ સીએલ પ્રમુખ છે ને, કઈ કામ હોય તો આ બધા ન કહીએ કે આટલું કરી દેજો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી જ રે. આ હીરોનો બાપ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી જ રે. બાકી વાત છે. આ 20 વર્ષ પછી જ્યારે અહીંયાથી 33મો ઉત્સવ ઉજવાતો હશે અને ત્યારે ડાયરો કરવાનું મન થાય તેથી અમને બોલાવશે, બાકી વાત છે ભાઈ. એટલે આ જુવાનીઓને આટલા બાળકોને બધાને વધાવો, એને શીખવાડવું નથી પડતું કે આમ ઉડાડે. ઘણી જગ્યાએ જાઓ ને તો હાલો ગઢા થઈ ગયા હોય તો ઉડાડતા ન આવડે. હા, અને બીજે બધે જઈને સારું ઉડાડતા આવડે. એ પણ છૂટે નહીં. ઘરમાં તો છે ને એ ત્યાં નો છૂટે ભાઈ. પણ પંકજભાઈ આપણે આ લોકોને ગવડાવવું છે. ગાશો ને તમારે ખાલી 3 વાર આપણે ભગવાન દ્વારકેશને રણછોડરાયને આપણે એટલી વિનંતી કરવાની છે કે તારા દરવાજા ખોલી નાખ. આમ તો ખોલી જ નાખ્યા છે, પણ આપણે ફરી વિનંતી કરવી છે ત્યારે ઠાકોરના ઠાકોર
તારા બંધ દરવાજા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા જય રણછો માખણ છો તારો ગલી જય ગલીએ શો જય રણછો માખણ છો તારો ગલી જય ગલીએ શો દુનિયાનો દાતાર બની તું તેમાં બન્યો છે ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા સાહેબો રે ગોવાલિયો રે મારો મીઠડો રે ગોવાલિયો સાહેબો રે ગોવાલિયો રે મારો મીઠડો રે ગોવાલિયો સાહેબો રે ગોવાલિયો મારો ગોવાલણ કરલી રે મારા શ્યામ રાધાની જોડલે અરે હું ગોવાલણ કરલી રે મારા શ્યામ રાધાની જોડલે
શરણમ મમ થોડીક વાર માટે બસ એટલા લઈને વયા જાઓ ભાઈ. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. મહાદેવ જાવું તાવલી થઈ હું જય ચડાવું ફૂલ, અને મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે આવ્યા તમે ગણમોલ. તમે મારું નારદ રાણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. એક થોડીક વાર માટે હો ભાઈ. હવે હવે થોડો ઈગો ઓછો કરી નાખો બદલાના ને. હા, बहुत प्यार करते हैं तुमको सनम, कसम चाहे ले लो खुदा की कसम. नहीं पीते तो कहीं मौसम तक नहीं पीते, और पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. घणो डायरो आमा जेना जेना हाथ होता थे इनमें नोंद लीधी हो. ना पीना हराम है, ना पिलाना हराम है, और पीने के बाद होश में आना हराम है. પીવા વાળા માણાની એવી મીઠી 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 વાતો કરે, પાછા કે ગમે એટલો પીવો પણ લિમિટમાં, લિમિટ બહાર નહીં હો. એલા પાડો છાશ ઠપકારે એમ ઠપકારી જાસ ને પાછો લિમિટનો દીકરો થા. અને પીવા વાળા માણાની મજા કઈક ઓર હોય છે. ઓહો હો ઓહો હો હો. હા, એના પીવાનું ઈ લોકગીતમાં ગોતી આવે. બોલો, એ હું તો જમવા બેહું ને જીવન હાંભરે રેલો, કંઠેથી કોલિયો. એમ નહીં, તમે અહીંયા આટલા બધા શોખીન ડાયરો છો તો અહીંયા આવે ક્યાંથી? આવડું અહીંયા પોટ આ નજીક રહ્યું એટલે મળી જતું હોય છે ક્યાંક ક્યાંક. હું કોઈને સામે જોઈને પ્રશ્ન નથી કરતો એટલે કોઈ સામે વાળા મૂંઝાઈને જવાબ હું દેવો. બે પીવા વાળા માણસો વગડામાં બેઠા બેઠા પીતા હતા. એક દરગાહ જેવું હશે, એમાં બહાર બેઠા, આમ બહાર થોડાક એનાથી દૂર બેઠા બેઠા પીતા હતા. એમાં એક મૌલાના નીકળ્યા, એક ફકીર નીકળ્યા. એટલે કીધું કે હે મૌલા, હે શેખ, तेरी बंदगी में ताकत है तो ये मस्जिद को हिला कर देख. ऐ मौला, ऐ शेख, तेरी बंदगी में ताकत है तो ये मस्जिद को हिला कर देख. अगर नहीं तो आ बैठ और हमारे साथ 2 पैग पी और फिर मस्जिद को हिलती हुई देख. ओ हो पीवा वाला माणानी तो कई हो अलग ज बात होय हो. ગમે એટલો પીવો પણ લિમિટમાં. અરે ભાઈ, લિમિટ નો દીકરો થામા. પાડો જેટલી છાસ ઉલાળે ને એટલી જ ઉલાળે. આટલું કોઈ શું પીએ કેમ ન હોય તો એમ કે પૂરું કરો. આજ તો હવે આ પૂરું જ થવું જોઈએ. જેમ એમ દુશ્મન કેમ હોય બાપનું મારતલ હોય ને એમ પૂરું કરે. કાલ મળવાનું જ ન હોય ને એમ. પણ તમે દારૂનો નશો કરો, તમે હેરોઇનનો નશો કરો, તમે કોકીનનો નશો કરો, તમે સિગારેટનો નશો કરો, ઈ રાતે કરો દિવસે ઉતરી જાય. કોઈ પણ જાતનો નશો કરો રાતે કરો દિવસે ઉતરી જાય. સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત, પણ નાનક નશા નામ કા વો તો बढ़त बढ़त दिन रात
સાહેબ તમને તમારા વડવાનો તમારા સુરાપુરાનો ઈ ભુવડ ચાવડાના નામનો નશો લાગી જવો જોઈએ. ઈ વધતો જાય વધતો જાય વધતો જાય ને વધતો જાય. તમને તમારા દ્વારકાધીશના નામનો નશો હોવો જોઈએ. આ તો બે ઘડી આપણે રમૂજ કરતા હતા, થોડું હળવું કરતો તો બધું. બાકી હું તો કાયમ એ કહેવા વાળો માણસ છું કે કોઈ પણ માણસ આવીને 18 વર્ણનો કોઈ પણ માણસ આવીને મને એમ કે બ્રિજરાજભાઈ મેં દ્વારકાધીશની સાક્ષીએ મારા ભુવડ ચાવડો જે મારો વડવો છે એની સાક્ષીએ હું સિગરેટ પીતો તો, માવો ખાતો તો કે કોઈ પણ જાતનું વ્યસન કરતો તો, એ વ્યસન આજ એની સાક્ષીએ મૂકું છું અને તમને હું આજથી વચન આપું છું કે હું નહીં લઉં કોઈ પણ વસ્તુ. અને સાહેબ એને 365 દિવસ પૂરા થાય ને એટલે હું ચારણ તરીકે કહું છું તમે કહેશો ને આવીને મફતમાં કાર્યક્રમ કરી દઈશ, પણ વ્યસનથી દૂર રહેજો સાહેબ. આ વ્યસન એવો કાળ છે ક્યારે તમારો કોળિયો કરીને વયો જશે ને ખબર નહીં રહે. આ તો આપણે રમૂજ કરીએ છીએ, આનંદ કરતા હતા બે ઘડી. સાહેબ વ્યસન કેવું હોવું જોઈએ? રાણા નામનો ગીરનો માલધારી અને એટલો બધો ગાયોથી હેતપ્રેત કરે, એટલો બધો ગાયોને પ્રેમ કરે કે જેદી રાણાના ઈ દેહમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું, રાણો મરી ગયો, એટલે એની 200 ગાયો જે રાણાની 200 ગાયો હતી ને એ રાણાના સબને ફરતી ઊભી રહી ગઈ હતી. રાણાનું સબ નહોતી લેવા દેતી. પણ બધા માણસોએ આવીને ગાયોને આઘી હડથેલીને રાણાનું સબ લીધું અને રાણાના સબને અગ્નિદા દીધો. સાહેબ પ્રેમ કોને કર્યો કહેવાય? આ વ્યસન કોને કર્યું કહેવાય? એવો તમને પ્રેમ એવું ગાયનું હારેની હેતપ્રીતનું વ્યસન હોવું જોઈએ. આપણે માલધારી છીએ, આપણને વ્યસન કેવું એવું હોવું જોઈએ. સાહેબ ઈ રાણાની ચિતા હળગતી હતી, એ માલધારીની ચિતા હળગતી હતી. હગા વાલા સંબંધીઓ કુટુંબીઓ બધા જ કલાક 2 કલાક 5 કલાક થઈ. રાણાના સબના અંગારા હજી એની ચિતાના અંગારા શાંત નહોતા થયા, ત્યાં બધા વયા ગયા હતા. પણ રાણાને જેને હેતપ્રેત કર્યો હતો, રાણાએ જેને પ્રેમ કર્યો હતો, એ 200 ગાયોએ સાહેબ એ રાણાના ચિતાના અંગારા શાંત થયા ત્યાં સુધી નહીં, પણ રાણાનું 12મું જ્યાં સુધી ન પતી ગયું ત્યાં સુધી મોઢામાં તરણું નહોતું લીધું. એનું નામ હેતપ્રેત કર્યો કહેવાય. એ 200 ગાયોએ 12 દિવસ સુધી. અને આ કોઈ ગાલ પુરાણ વાત નથી. આજની તારીખમાં તમારે ગીરમાં જઈને આ વાતની સાક્ષી પૂરવી તો ત્યાં હજી વડીલો એવા જીવે છે કે આ વાતની સાક્ષી પૂરે છે. હા પ્રેમ એવો કરજો. તમને કોઈ પરમાત્મા સાથેનો પ્રેમ હોય તો ઈ પણ એવો હોય. અરે હું તો એમ કહું કે તમે સિગરેટ છોડી શકો, દારૂ છોડી શકો, તમે કોઈ પણ જાતના નશા છોડી શકો, પણ તમે જેને ચારણ હોય ને એ ચારણની હારેની મિત્રતા એકવાર કરો પછી તમે દુનિયામાં બધું છોડી શકો, પણ એ ચારણને ન છોડી શકો સાહેબ. હા ચારણ નામનું વ્યસન કોઈથી છૂટે નહીં સાહેબ. હા ચારણ એક એવું વ્યસન છે કે તમને સાહેબ જીવતા હોય ત્યાં સુધી તો લાડ કરાવે, પણ તમને મૂવે, તમે મરી ગયા પછી તમને સાહેબ દુનિયામાં અમર કરી બતાવતો હોય તો એ ચારણ કરી બતાવે સાહેબ. હા હા હું ચારણ છું એટલે વાત કરું છું એવું નથી, પણ જે સત્ય છે એ કેવી મારી ફરજ છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં એક બાજુ 11 અક્ષવાણી કૌરવો તરફ ભગવાન શ્રી કૃષ્ણ છે, એ એક બાજુ 11 અક્ષવાણી લઈને ઉભો હતો અને પાંડવો તરફ 7 અક્ષવાણી લઈને ઉભો હતો. એમાં કર્ણ અને અર્જુન હામહામી છે. એમાં અર્જુનના રથની માથે ભગવાન પોતે બિરાજે છે, સારથી પોતે થયો છે. અર્જુન છે એ બાણનું સરસંધાન કરીને કાન સુધી ફણસ કેજી આવે, ઠા 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 કરીને બાણનો ટંકાર કરે, ત્યાં કર્ણના રથને 20 ગજ આગો ઠપકારી દે. અને આમ કર્ણ છે એ 12નું સરસંધાન કરીને અર્જુનના રથની માથે સરસંધાન કરે અને કાન ફણસ સુધી લઈ આવે, ઠા 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 કરીને બાણ ઠપકારે, ત્યાં અર્જુનના રથને 5 ગજ આગો ઠપકારી નાખી દે. એક વાર બન્યું આવું, બીજી વાર આવું બન્યું, ત્રીજી વાર આવું બન્યું. એટલે પછી ભગવાન કૃષ્ણથી રહેવાનું નહીં. એ દ્વારકાધીશે કીધું શાબાશ કર્ણ,
વાહ કર્ણ, ક્યા વાત કર્ણ. એટલે અર્જુનને મજા ન આવી કે પ્રભુ એ આપણો દુશ્મન છે. તમે માળી ભેળા છો કે તમે કર્ણની ભેળા છો? હું એક બાણનો ટંકાર કરીને બાણ ઠપકારું ત્યાં કર્ણના રથને 20 ગજ આગો ઠપકારી નાખી દઉં, અને કર્ણ આપણા રથને 5 ગજ આગો ઠપકારે એમાં તમે એના વખાણ કરો છો. એની શું તાકાત? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન તને નહીં ખબર પડે. આ 14 ભુવનનો નાથ, હું તારો સારથી બનીને તારા રથની માથે છું. તું એવો મર્દ છો. અરે આપણા બે હોતો આ રથની ધજા ઉપર હનુમાન બેઠો છે. તારે કર્ણની તાકાત જોવી છે કે શું છે? તો હમણે હું અને હનુમાન તારા રથથી હેઠા ઉતરી જઈએ, ખબર પડે કે કર્ણની તાકાત શું છે. આ તો मैं प्रतिज्ञा ली थी कि मैं हूं प्राण अर्जुन को, अर्जुन है प्राण मेरो और अर्जुन की जीवनी सो जीवनी हमारी है. આ મેં પ્રતિજ્ઞા લીધી છે. બાકી હમણે હેઠા ઉતરી જઈએ ખબર પડે કે શું તાકાત હોય. એમ સાહેબ દુશ્મન હોય તો ભલે હોય, પણ દુશ્મનનો ઘા વખાણવો પડે જો એને મર્દાનગીથી ઘા કર્યો હોય તો સાહેબ. હા, પણ વધુ વાતોમાં નથી જવું. આપણે છેલ્લી એકાદી વાત કરીને જે ફરમાઈશ છે એ ફરમાઈશ પૂરી કરીને પછી મારા શબ્દને અહીંયાથી વિરામ આપવા છે. બેનને આપણે સાંભળવા છે. પણ આમ તો કાયમ છે ને પરબતભાઈ, જ્યાં પેમેન્ટ લેવાનું હોય ત્યાં અમે 45 મિનિટનો જ રાઉન્ડ લઈએ અને પાછો 20 મિનિટનો રાઉન્ડ લઈએ. એટલે બાપા આભાર, આપનો ખૂબ આનંદ આવ્યો, આમ તેમ કરી લઈએ. પણ અત્યારે 2 કલાક થઈ ગઈ ને, એ શું કામ? તો કે આજ નિસ્વાર્થ પ્રેમ છે સાહેબ. હા, આજ બિલ નથી બનાવવાનું, આજ દિલથી કાર્યક્રમ કરવા માટે આવ્યા છે. ભોળ ચાવડાને રાજી કરવા માટે આવ્યા છે સાહેબ. હા, અને અહીંયા એવા માલધારીઓ વડીલો બેઠા છે. ભાઈ 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 ભાઈ, એ દ્વારકાધીશ તમને કરોડ દિવાળી ના કરે બાપ. હા, આ સંસ્કૃતિ આપણી ક્યાંય લુપ્ત ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને હજી ફરીથી કહું છું કે મહારાષ્ટ્ર જે કર્યો ને, ભાઈ ભાઈ ભાઈ, આયરાણીઓ જે એક હારે જે રાસ લેતી હતી, એમ થતું હતું કે આ કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યારે આ આખું જ ઈ કુરુક્ષેત્રનું રણ મેદાન એ શાંત થઈ ગયું હોય અને પછી આયરાણીઓ એ સતી થવા જતી હોય ને, એવું દ્રશ્ય લાગતું હતું સાહેબ. ભાઈ ભાઈ, આપણને વંદન કરવાનું મન થાય એવું દ્રશ્ય લાગતું હતું. હા, પછી ઘણા બધાએ કર્યા. કોઈનો આપણે નબળું નથી બોલતા કે આને આવું કર્યું, આને આવું, પણ શરૂઆત જેને કરી, અને સાહેબ દ્વારકાધીશ અહીંયા બિરાજે છે, એની જેવો રાસ કોણ કરી શકે સાહેબ? એની કૃપાથી આ રાસ થયો. પણ મેરુ તણો વડતા તમારો પેટ સાયર નાપને. જાહલ સાહેબ, હું કાયમ જ્યાં જ્યાં હું રાયજાદાઓના કાર્યક્રમમાં ગયો છું, ચુડાસમાના કાર્યક્રમમાં ગયો છું, રણાના કાર્યક્રમમાં ગયો છું, સરવૈયાના કાર્યક્રમમાં ગયો છું, ત્યાં મેં કાયમ કીધું છે કે તમે ઉગા નામના આયરનો કોઈ દિવસ તમે સાહેબ ઋણ નહીં ચૂકવી શકો. આયરોનો ઋણમાંથી ક્યારે પણ મુક્ત નહીં થઈ શકો. આ તમે આટલા આયરો છો, એમાં તમે સોરઠિયાથી માંડીને, પંચોળીથી માંડીને, વાગડિયાથી માંડીને છેલ્લે નાઘેર સુધી વયા જાઓ, નાઘેરા સુધી વયા જાઓ. એ અમરેલી જિલ્લાનું રાજુલા અને ત્યાંથી આજુબાજુમાં બધા ગામો છે. ઉગાની વાતની બધાને ખબર છે, દેવાયત બોદરના વાતની બધાને ખબર છે. પણ હજી દુનિયામાં એક વાત એટલી પ્રચલિત નથી થઈ, એ મારે તમને કેવી છે સાહેબ. અહીંયા આ બેનો દીકરીઓ બિરાજમાન છે, એને ઘણાએ લાલ ઓઢ્યું છે, ઘણાએ લીલું ઓઢ્યું છે, ઘણાએ પીળું ઓઢ્યું છે, રંગબેરંગી અહીંયા ઓઢડા ઓઢ્યા છે. પણ આજની તારીખમાં તમે ઈ પંથકમાં વયા જાઓ, નાઘેરા આયરોના પંથકમાં જાઓ, ઈ ત્યાંની બેન દીકરીઓ છે, એ 18-20 વર્ષની થાય જ્યાં સુધી લગ્ન મંડપમાં ન આવે ત્યાં સુધી ઈ દરેક કલરના અલગ અલગ કલરના કપડાઓ ઓઢે, બંગડીઓ પહેરે, એ બધું જ પહેરે ઓઢે. પણ સાહેબ લગ્નના મંડપમાં જ્યારે આવે ને ત્યારથી કાળું ઓઢણું ઓઢી લે છે.
હોગીઓ કપડું પહેરી લે છે, નથી સુહાગનો ચાંદલો કરતા, નથી મંગળસૂત્ર પહેરતા, કાંઈ પણ નથી પહેરતા. આજની તારીખમાં આ હળાહળ કળજુગમાં સાહેબ ઉગાનો હોગ હજી પાળે છે સાહેબ. હા, ઈ આયરો છે. નકર આ કળજુગ હળાહળ કળજુગ, એમાં ઉગાનો હોગ હજી પાળવો એ સાહેબ બહુ મોટી વાત છે. હા, ઉગાને જ્યારે સોલંકીઓની સામે હાજર કર્યો, અહીંયા દીકરાઓ બેઠા એવડો ઉગો હતો. તો પરબતભાઈ, આજની તારીખમાં ગમે એવો હિસ્ટ્રી ચીટર માણસ હોય, ગમે એવો ચોર હોય, એને પોલીસ ખાતું થર્ડ જે ડિગ્રી રિમાન્ડ આવે એ રિમાન્ડ લે એટલે 7-8-10 હોટે કે 50 હોટે એ બોલી જાય કે ના ના મેં આ નહોતું કર્યું સાહેબ, મેં અહીંયાથી આટલું લીધું, અહીંયાથી આટલું લીધું, એ કહી દે. તો તેદીના સોલંકીઓ 10 વર્ષનો ઉગો હતો, એ નવગણ બનીને વયો ગયો હતો. તો પરીક્ષા નહીં કરી હોય, પણ 10 વર્ષના આયરના દીકરાને ખબર હતી કે આજ મારે નવગણ બનીને ખપી જવાનું છે સાહેબ. એ આયરોને હો વાર સલામ કરો. પણ સાહેબ ફરી પાછો હું કહું છું કે ઉગાને અને જાહલને લોહીનો સંબંધ નહોતો. એ નવગણને અને જાહલને લોહીનો સંબંધ નહોતો, પણ સાહેબ આ ત્રણેયને એકબીજાની જનેતાના ધાવણનો સંબંધ હતો સાહેબ. એ ધાવણ ઉજળું કરી બતાવ્યું છે. નવગણને જ્યારે તૈયાર નહોતી કરતી આયરાણી, તેથી નવગણને એમ થતું હતું કે માં તમે ઉગાને તૈયાર કરો, મને કાં નથી કરતા, મને તૈયાર કરો. ત્યારે કીધું બાપ તને નવગણ આજ નહીં ખબર પડે, એ તો જેથી તું 18 વર્ષનો થઈશ અને જુનાગઢની ગાદી ઉપર બેહીશ ને તેથી તને ખબર પડશે કે મારા ઉગાને મેં કેમ તૈયાર કર્યો તો તને તૈયાર નથી કર્યો. હા, ઈ સાહેબ ટૂંકમાં વાત કરી દઉં. જાહલને જેથી લગ્નના મંડપમાં લઈ આવ્યા, કન્યા પધરાવો સાવધાન થયું, અને જાહલ છે એ લગ્ન મંડપમાં આવી છે. અને એમાં એ લગ્નના ફેરા શરૂ થાય ઈ પેલા કીધું વીરને બોલાવો, ભાઈને બોલાવો જવતલ હોમવા માટે. અને નવગણને આવતા વાર લાગે છે. ઈ મનમાં વિચાર કરે છે જાહલ કે આજ જો નવગણ નહીં આવે તો મારી નણંદ છે ને ઈ નભાઈ કરીને મને મેણા ઘણા મારશે. હો, આખા સોરઠમાં પોતાના પાપણના પડદાથી આખા સોરઠને ઉખડવા માંડી કે આજ જો નવગણ નહીં આવે, આજ જો નવગણ નહીં આવે. ત્યાં તો ઘોડાના ડાબલા સંભળાણા અને ઘોડાને પલાણ છાંડ્યું અને ત્યાં આવીને ઉભો રહ્યો. અને જવતલ હોમીને કીધું કે બેન જાહલ, કેતો હોય તો જુનાણાની ગાદી આપી દો અને કેતો મારા ચામડાના મોજડી કરીને તને પહેરાવું. બાપ, તારા બાપની એટલી અમારી ઉપર એ ઉપકાર છે કે અમે મારા ચામડાના મોજડી કરીને પહેરાવું ને કોઈ અમે ઉતારી શકીએ એમ નથી. જાહલે કીધું બાપ, હું દેવાયત બોદરની દીકરી છું, મને ગાદીનો અને તારા ચામડાનો મોહ ન હોય, પણ જેથી જરૂર પડે તેથી હું તને યાદ કરીશ. અને સાહેબ આમ અહીંયા સુમરાએ રોકી છે અને ત્યાંથી ચિઠ્ઠી લખી છે. એ ચિઠ્ઠી જાહલની ચિઠ્ઠીની એકાદી કડી સંભળાવીને મારે જે વાત તરફ જવું છે પછી વાતને અહીંયાથી વિરામ આપું. ત્યારે મેરું તણો વડતાપ મારો ને પેટ સાયર નાપને જગરીત કરિયલ વાંસ જાપન તકત બેહારો તને. ઇફેક્ટ બહુ ના હતો.
તમારો પેટ સાયર નાપને જગવીચ કરિયલ વંશ જાતો ને તકત બે હાય રોતને ઈ તાતના ઉપકારની જો હોય પ્રીતમાં સમૃદ્ધિ તો નકર નહીં તો નરપતિ વાળા વીર નવ ગણ ભૈર કર જય ભૂપતિ જીર ભૈર કર જય ભૂપતિ આ વાત આખી આપ જાણો છો પણ સત્ય ઘટનાનો પ્રસંગ મારે કેવું છે આમાંથી ઘણા બધા નવખંડ નામનું પિક્ચર જોયું હશે વર્ષો પહેલા આવેલું એ નવખંડ નામનું પિક્ચર જોયું હશે હૈયાના ભાવથી જો કરો આગલો તો ધીંગલા ચીથરા તણું ધૂણે વિશ્વાસ છે તો આવે આવે અને આવે એ બધાને આમાંથી આ વાતની બધાને ખબર છે પણ ઉપેન્દ્ર ત્રિવેદીએ નવખંડનું પાત્ર ભજવેલું અને મારા બાપુને ઉપેન્દ્ર ત્રિવેદી વાત કરે છે કે ઈશ્વરદાનભાઈ વિશ્વાસ કોને કહેવાય હું નવઘણનો પાત્ર ભજવું છું અને એમાં આ ટેકનોલોજીની વાત કે હું પાત્ર ભજવું માના એવા આશીર્વાદ હતા કે તારા ઘોડાના આગલા ડાબે છપછપિયા થાય અને પાછળના ડાબલે ધૂળની ડમરી ઉડે તો માનજે કે હું વરુડી તારી સહાય કરું છું હું ખોડિયાર તારી ભેળી છું એટલે કીધું કે ના માં એમ નહીં પણ તમે મારી ભેળા હાલો એટલે કીધું તારા ભાલાની ઉપર કાળી ચકલી આવીને બેહે તો માનજે કે હું વરુડી તારી સહાય કરું તારી ભેળી છું હવે વિડિયો ના માધ્યમથી અમે ઘોડાના ડાબલા ઈ છપછપિયા કરાવી શકીએ પાછળના ડાબલે ધૂળની ડમરી ઉડાડી શકીએ બધું કરી શકીએ હવે માનું વચન હતું કે હું જીવતી ચકલી આવીને બેહીશ કાળી ચકલી આવીને બે હવે અમારે જીવતી કાળી ચકલી લાવી ક્યાંથી હું ઘોડા ઉપર સવાર થાવ ભાલા ઉપર કાળી ચકલી જીવતી લાવી કેવી રીતે અત્યારની ટેકનોલોજી એટલી બધી હાઈ થઈ ગઈ છે કે આ મિત્રો જે કોઈ વિડિયો શૂટિંગ કરે છે ઈ એડિટિંગ કરીને અહીંયા મારા આ માઇકના સ્ટેન્ડ ઉપર એમને કાળી ચકલી અહીંયા દેખાડવી હોય તો તમે આ કાર્યક્રમ લાઈવ ક્યાંય માણતા હો એટલે તમને દેખાય એટલી બધી ટેકનોલોજી અત્યારે છે પણ ઈ સમયમાં આ ટેકનોલોજી નહીં અને કાળી ચકલી કેવી રીતે લાવી અને જો કાળી ચકલી જીવતી આવી ન બેહે તો પિક્ચર અધૂરું રહે મારું પાત્ર અધૂરું રહે પણ મને વિશ્વાસ હતો કે માં આવશે અને સાહેબ એ કે હું ઘોડા ઉપર સવાર થયો મારા હાથમાં ભાલો છે અને મેં નવગણ બનીને માને યાદ કરી કે હે માં એ વરુડી એ ખોડિયાર એ પીઠળ માં નવખંડના ભાલે જેદી તું આવી હતી અને કાળી ચકલી આવીને બેઠી હતી આજ હું નવખંડનું પાત્ર ભજવું છું અને આજ માં જો તું નહીં આવી ને તો મને એવું લાગશે કે તેથી તું નવખંડના ભાલે નહીં આવી હો અને ઉપેન્દ્ર ત્રિવેદી કહે છે કે મારી આંખ બંધ હતી મારી કાલી ખેલી ભાષામાં મેં માને યાદ કરી આંખ ખોલી અને ત્યાં સાહેબ એ ભાલાની ટોચની ઉપર જીવતી કાળી ચકલી આવીને બેઠી છે સાહેબ આ કોઈ ગાલ પુરાણ વાત નથી આ પિક્ચરમાં સાક્ષી પૂરે છે સાહેબ જો તમને વિશ્વાસ હોય તો માં આવે આવે અને આવે હા અહીંયાથી 3 વાગે 4 વાગે કાર્યક્રમ પૂરો થાય અને તમે બસ સ્ટેન્ડે જઈને કહો કે એ માં એ દ્વારકાધીશ બસ મોકલજે એમ નો આવે કાંઈ એ કોક ફોર્ચ્યુનર લઈને નીકળે એવું કરજે માં એ દ્વારકાધીશ એ ભુવડ એ બાપ કોઈક મોકલ બાપ એમ નો આવે કાંઈ પણ સાહેબ મારા દીકરાના મારા સંતાનના એ આંખમાં આહુડાનું તોરણ બંધાય અને એ આહુડું ગાલ સુધી ન પહોંચે ઈ પેલા આવી જાય તો તમારી કુળદેવી તો તમારો દ્વારકાધીશ તો તમારો ભોળ ચાવડો સાચો કહેવાય હા હૈયાના ભાવથી જો કરો હાંકલો તો ઢીંગલા ચીથરા તણું ઢૂણે પણ ઈ જ્યારે એવી તકલીફ હોય તમને કોઈ ખોટી રીતે પજવતું હોય ત્યારે આવે અને એવી એક માનો દીકરો
હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢા એવો હનુમાનજી મહારાજ ક્યારની એક ફરમાઈશ હતી, એ ફરમાઈશ લઈને આપણે મારા શબ્દને અહીંયાથી વિરામ આપીએ. સમય ઘણો થયો છે, બેનને હજી સાંભળવા છે, પણ હું અહીંયા બેઠો એ પેલા ચાવડાભાઈ ભજની ક્યાં ગયા ભાઈ? આ ગયા? હા, ક્યાં ગયા? બોલો, ઈ મને ભલામણ કરીને ગયા કે આજ 3 કલાક સુધી મૂકવાનું નથી અને ઈ વયા ગયા. ચા જ ને. મને કલર થી જ બહુ બીક લાગે ભાઈ. મને જો કોઈ બીક લાગતી હોય તો ઈ કલર થી. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ સિંહ લોક ઉજાગર, હે રામ દૂત રથ નિત બલ ધામા, અંજન કોટ પवन सुतनामा, महावीर विक्रम बजरंगी, कुमत निवार सुमति के संगी, कंचन बरन विराज सुबह कानन कुंडल कुंचित कैसा, कानन कुंडल कुंचित कैसा, हाथ वज्र ध्वजा विराजे, कांधे मूंज जने मोसाजे, हे शंकर सुमन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभ चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सिंह निकामा, विकट रूप धरि लंक जलावा, हे भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे, लाय सजीवन लखन जीवागे, श्री रघुवीर हर्ष गुर लाय, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई, तुम मम प्रिय भरत सम भाई, सहस्र बदन तुमरो जस गावे, अस कई श्रीपति कंठ लगावे, हे सनकादिक ब्रह्मांड मुनीसा, नारद सारथ सहित नहीं सा, यम कुबेर दिगपाल जहाँ गए, कवि को विद कह सके कहाँ गए, तुम उपकार सुग्रीव है किन्ना, नाम मिला राजपथ दीना, नाम मिला राजपथ दीना, तुमरो माधु विभीषण माना, लंकेश्वर भाई सब जग जाना, हे जुग सहस्र जो जर पर भानो, लियो जाहि मधुर फल जानो, सब मुद्री का बल मुख माही, दंत लांग गए अचरज नाही, दुर्गम काज जगत के देते, सुगम कनु तुम रहते थे, राम दुलारे दूरख मारे, हो तुम अंगना बिन पैसा दे, सत्सुर लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना, आपन तेज सवारो आपे तीनों लोग, हाथ पे कापे भूत पिचास निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, महावीर जब नाम सुनावे, जय रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, हे शंकर सैगल बाण छुड़ावे, मंगल वचन ध्यान डोलावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई रावे सो अमित भी
अवतारे सूरज कंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम रे पासा सदा रहो रघुपति के दासा सदा रहो रघुपति के दासा धनम धनम कह तुम बिसरावे अंत काल रघुपति पुर जाए जहाँ जन्म हर भक्त कहाई और देवता तक नहीं डरने हनुमंत से सर्व सुख करने संकट कटे मिटे सब पीरा हो सुमिरै हनुमत बलवीरा हो सुमिरै हनुमत बलवीरा जय 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 वीर हनुमान जय वीर हनुमान जय वीर हनुमान एक एक माणस नो हाथ ऊंचो थવો જોઈએ હો હનુમાનજી મહારાજ ની એક સરસ જય બોલાવીએ જય 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 जय वीर हनुमान जय वीर हनुमान जय वीर हनुमान क्षमा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाही दो सत बार पाठ कर कोई छप ही मन हास होई जो यह बड़ हनुमान चालीसा होई सिद्धि सा गई गवरे सा कौसेदा सदा हरि तेरा कीजे नाथ हृदय महडेरा બીજ છે ને હા ત્યારે બીજનો એ 12 બીજનો ધણી એને એકાદ કડીમાં યાદ કરીને પછી હવે મને ઉઈપડી જ છે ભાઈ મારો હેલો સાંભળો ઓ મારો હેલો સાંભળો કેવો ઘોડો કેમ આવે ઝીણી રેવલ આવવો જો બાપુ સાધુજી ઝીણી રેવા આ ખદવો ન જોઈએ ઘોડી લાખેલે રામો પીર ઘોડી લાખેલે રામો પીર એના હાથમાં છે પીર ઘોડી લાખેલે રામો પીર જાદી જાદી જાદી
મેં હમણાં જ એમને યાદ કર્યા એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સાંસદ સભ્ય શ્રી પૂનમબેન મેડમનો અહીંયા સંદેશો આવ્યો છે, કારણ કે અત્યારે પાર્લામેન્ટ ચાલુ છે ને, સત્ર ચાલુ છે, એટલે ત્યાં અત્યારે દિલ્હી પોતે બિરાજે છે, એટલે અહીંયા ચાવડા સમગ્ર ચાવડા પરિવારને પોતે શુભેચ્છાઓ પાઠવે છે, શુભકામનાઓ પાઠવે છે અને 11,000 રૂપિયા અહીંયા આ કાર્યક્રમમાં પોતે અર્પણ કરે છે. તો આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. बजावे गोदान सिर साथ में गंगा संगम प्रचंड भावन बाजू सब तो पटाण धड़न के धमक के धरा नाचे नट रात संगे नाचे भूत प्रेत धड़न आनंद खुशी आराध निरंजन आराध निरंजन आराध निरंजन अलाख निरंजन अलाख निरंजन अलाख निरंजन અને દ્વારકાધીશની સાક્ષી તમે મને એક જવાબ આપજો. નો લાગતો તમે તારા હાથ ઊંચો ન કરતા, આમાં કોઈને હમ નથી, પણ જેને લાગતું હોય એને દ્વારકાધીશની સાક્ષી હાથ ઊંચો કરવાનો. તમને એવું લાગે છે કે આવનારો વડાપ્રધાન મોદી સાહેબ હજી 100 વર્ષ જીવે, 100 વર્ષ સુધી રહે, આપણને કોઈ વાંધો નથી, પણ આવનારો વડાપ્રધાન એ થોડીક ઓછી હાઈટ વાળો હોય, માથે મુંડન હોય, એવું લાગે છે? આમ જે આદેશ 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 કોની વાત થઈ? યોગી અલાખ નિરંજન અલાખ નિરંજન અલાખ નિરંજન. અને મારા હિન્દુસ્તાનમાં એવો જ મર્દ જોઈએ સાહેબ, એવો જ મર્દ સાધુ જોઈએ. સાધુજી दुनिया में कोई तो नहल केड़ो देव धोले जी श्याम के सुभंग रोगाय महादेव तणो बुझो भावती आ महंत शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय. बोलो द्वारिकाधीश की, मोगल मात की, अपने अपने मात पिता की, आज के आनंद की, मारा ने तुम्हारा पितृ देवताओनी भवानी हरिओम नमः पार्वती पते